પાટીદાર આગેવાનોની ગાંધીનગરમાં મળેલી ચિંતન શિબિરમાં ગોંડલની કાયદો વ્યવસ્થાનો મુદ્દો ગુંજ્યો છે અને જ્યારે અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા હતા તે સમયે આ વેપારીઓ તેમને મળવાથી પણ કેવા ડરી રહ્યા હતા તે આ પાટીદાર આગેવાન વરુણ પટેલે વાત કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગાંધીનગરમાં પાટીદાર સમાજના જે આગેવાનો છે, ખાસ કરીને પાસ અને એસપીજીમાં જે ચહેરાઓ હતા જે તે ગાંધીનગરમાં ભેગા થયા હતા, ચિંતન શિબિર કરી હતી અને મુદ્દો ચર્ચાયો છે ગોંડલની કાયદો વ્યવસ્થાને લઈને। કેમ કે ગોંડલમાં થોડાક સમય પહેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ પહોંચ્યા તે સમયે જે પ્રકારના હિંસક અને મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા અને તે જ સમયે અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલે આરોપ લગાવ્યા હતા કે ગોંડલમાં કાયદો વ્યવસ્થા જેવું છે જ નહીં અને ત્યાં પોલીસ પણ ચોક્કસ વ્યક્તિઓના ઈશારે કામ કરે છે। અને આજે ગાંધીનગરમાં ભેગા થયેલા પાટીદાર સમાજના આગેવાનો અને પાસના આગેવાનોએ ગોંડલની કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે। સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે, ઘણી બધી જગ્યાએ અનુભવ થયા। રહી વાત, સ્પષ્ટતાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે, ગોંડલમાં વાત ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને, કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી, પણ અલ્પેશભાઈ અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય, ગલ્લેથી બેઠો બેઠો બિચારો સ્માઇલ આપે, હંતાઈ નામ અંગૂઠો કરે, હાથ આમ કરે, પોતાનું સમર્થન પણ એને બીક લાગે છે, મારી દુકાનમાંથી હું બહાર આવીશ, મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારામાં એ તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે। એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ। કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે। રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલાં લેવા હોય એ કડક પગલાં લઈ અને કોઈ દુકાનમાં બેઠો છે, કોઈ દલિતનો દીકરો, કોઈ પાટીદારનો દીકરો, કોઈ કોડીનો દીકરો અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો છે તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ। આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ। આમ એક સમય પાસના આગેવાન અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા વરુણ પટેલે ગોંડલનો ફરી એક વખત મુદ્દો છેડ્યો છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ગોંડલમાં કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત થવી જોઈએ, વેપારીઓ ડરવા પણ ન જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને ટેકો કરી શકે, તેના પાસે ઊભો રહી શકે તેવી સ્થિતિ હોવી જોઈએ અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે સરકારે કડક હાથે ગોંડલમાં કામ પણ લેવું જોઈએ અને પોલીસને પણ સૂચના આપવી જોઈએ। આ વાત છે વરુણ પટેલની। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ